હું તો સેવક છું અને મારા પતિ તો રામ છે, મારા માલિક પ્રભુ છે. પોતાના સ્વામીનું કામ કર્યા વગર જે માણસ ક્યારેય પણ વિશ્રામ લેતો નથી, એવા હનુમાનની કથા મારે તમને સંભળાવી છે 5 દિવસ. જેને પોતાના સ્વામીનું અભિમાન છે. અભિમાનનો અર્થ એવો ન સમજશો કે હું અભિમાન એટલે પેલો શબ્દ. અભિમાન એ છે કે હું સેવક છું પણ મારા સ્વામી રામ છે. મેં તો અભિમાનની વાત કરીએ તો ભગવાને કીધું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ગીતાજીમાં ભગવાને કીધું છે તું બધું મૂકીને મારી પાસે આવી જા. તો અભિમાન ન થયું? પણ અહીંયા હું રઘુનાથજીનો સેવક છું, હું એનો દાસ છું. એનું મને ગૌરવ છે, એનું મને અભિમાન છે કે જે માણસે ક્યારેય પણ ભગવાનના કામને પૂરું કર્યા વગર વિશ્રામ ન લીધો હોય. મૈનાક પર્વત નીકળીને કહે તમે આટલો બધો સમંદર ઉલ્લંઘી રહ્યા છો, થોડી વાર વિશ્રામ લઈ લો. અને અત્યારે હનુમાનજી કહેતા હોય રામ કાજ કુને હે બિનુ મોહી કહા વિશ્રામ. રામના કામ પૂરું કર્યા વગર મારે ક્યાં વિશ્રામ છે? અને જ્યારે આવી જિજ્ઞાસા સેવકને જાગે ને ત્યારે માલિક એની ચિંતા કરતો હોય, ત્યારે માલિક એની પ્રશંસા કરતો હોય. જે વેદ શાસ્ત્રો પુરાણો ઋષિ મુનિઓ ઉપનિષદો જે ભગવાન રામના વખાણ કરે છે, તમે જુઓ ગ્રંથોમાં ભગવાનના જ વખાણ છે. પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું, પ્રભુએ આમ કર્યું. અનેક જગ્યાએ તમને ભગવાનના વખાણો જોવા મળે છે ગ્રંથોમાં, ગમે તે ગ્રંથ હોય પછી. પણ રામચરિતમાનસમાં અઢળક જગ્યાએ રામના કાર્યની પ્રશંસા છે, પણ સામે જે રામના વખાણ વેદોએ કર્યા એ જ રામે હનુમાનના વખાણ કર્યા છે, એના કાર્યની પ્રશંસા કરી છે. જ્યારે માં જાનકીને સમાચાર આપી અને હનુમાનજી પાછા આવે છે ત્યારે સ્વયં પરમાત્મા રામ બોલ્યા છે. અને વાલ્મીકી રામાયણ લખે છે ઇદમ તુ મમ દીનસ્ય મનોભૂય પ્રકર્ષતિ યદિ હાસ્ય પ્રિયાખ્યાતુર ન કુર્મી સદૃશમ પ્રિયમ. રામજીએ શું કીધું ખબર છે? હનુમાન, આ તને નવાજવા માટે, તારી પ્રશંસા કરવા માટે, તારી પુરસ્કાર દેવા માટે મારી પાસે કોઈ વસ્તુ જ નથી. આ સંસારમાં સૌથી કોઈ જો મોટા મોટો પુરસ્કાર હોય ને તો તમારું માન અને સન્માન છે. બીજાને પ્રેમ અને લાગણી આપો એનાથી મોટો પુરસ્કાર નથી આ સંસારમાં. આજ તને સન્માનવા માટે મારી પાસે કોઈ એવો પુરસ્કાર જ નથી, એનો અભાવ છે. એ મારા મનને આજે બહુ વેદના આપી રહી છે કે જેને મને આટલો પ્રિય સંવાદ સંભળાવ્યો કે એનું હું પ્રિય કોઈ કામ નથી કરી શકતો. હનુમાન, આ સમય તને દેવા માટે મારી પાસે બીજું કાંઈ નથી, એક કેવલ આલિંગન સિવાય. ભગવાન રામે હનુમાનને આલિંગન આપ્યું છે. એષ સર્વસ્વ ભૂતસ્તુ પરિષ્વંગો હનુમતઃ મયા કાલમિમં પ્રાપ્ય દત્તસ્ય મહાત્મનઃ. કોઈ નોકરે સારું કામ કર્યું હોય અને શેઠને આ આલિંગન આપે, બથ ભરે, અને નોકર પુલકિત થઈ જાય, એ બહુ સામાન્ય ઘટના છે કે મારા શેઠે મને બાથમાં લીધો. આવું સમજીને માણસ એકદમ રોમાંચિત થઈ જાય. આ બહુ સામાન્ય ઘટના છે. પણ પોતાના નોકરને બાથ ભીડી અને માલિક જ્યારે પુલકિત થઈ જાય ને ત્યારે સમજવું આ અસામાન્ય ઘટના છે. વાલા ભક્તજનો, નોકરને બથમાં લઈ અને સ્વામીને પોતાને થઈ જાય મને આનંદ થઈ રહ્યો છે, એ અસામાન્ય ઘટના છે. અને એવી જ ઘટના અહીંયા રામચરિતમાનસમાં બની છે. જ્યારે હનુમાનજીને આમ ભેટા ત્યારે હનુમાનજી જેટલા પુલકિત થયા એના કરતા અનેક ગણા પુલકિત પ્રભુ રામ બન્યા છે. હું હનુમાનને ભેટી રહ્યો છું, હનુમાનને ભેટી રહ્યો છું. ઇત્યુક્ત્વા પ્રીતિ હષ્ટાંગો રામસ્તમ પરિશસ્વજે હનુમંતમ કૃતાત્માનમ કૃતકાર્યમ ઉપાગતમ. ભગવાને જ્યારે હનુમાનજીને પોતાના ગળે લગાવ્યા પોતે પુલકિત થયા છે. પ્રભુ રામ પુલકિત બન્યા છે આજે.
આજે લંકામાં 2 ભક્તોની કથા કરી છે મારે તમને. આ શ્રીલંકામાં 2 ભક્તો છે. લંકા હતી ત્યારે એક ભક્ત હતો, શ્રીલંકા થઈ પછી 2 ભક્ત થઈ આયા. ક્યાં ભક્ત નહીં? ના, હજી એક નામ છે, કોઈને યાદ હોય તો. વિભીષણ નહીં, હનુમાન નહીં, હજી એક નામ છે, બોલો કોઈ છે યાદ? હે? ના, એનું નહીં. હવે હું તમને કહી દઉં. ના, જટાયુ અહીંયા હતો જ નહીં. રાવણની કથા કરી. રાવણ ભક્ત છે, હનુમાન પણ ભક્ત છે, રાવણ પણ ભક્ત છે. કેમ? હનુમાનજી મહારાજ છે એ સ્વયં શિવના અવતાર છે, અને રાવણ છે એ ભગવાનનો પાર્ષદ. જય અને વિજય જે છે એ ભગવાનના પાર્ષદ છે, ભગવાનના ભક્ત છે. આ તો કર્મને આધીન થઈને એ રાક્ષસ બન્યા છે. તો 2 ભક્તોની કથા મારે તમને શ્રીલંકામાં ગાવી છે, એક રાવણ અને એક હનુમાનજી મહારાજ. બંને ભક્તમાં તફાવત એટલો છે, એક સાત્વિક ભક્તિ કરે છે, એક તામસ ભક્તિ કરે છે. 3 પ્રકારની ભક્તિ હોય છે, સાત્વિક, રાજસ અને તામસ. એમાં સાત્વિક ભક્તિ કરી હનુમાનજી મહારાજે. કેમ? બસ ખાલી પોતાના સ્વામીને પ્રસન્ન કરવા માટે જે કામ થઈ રહ્યું છે એ સાત્વિક ભક્તિ છે. પોતાને કંઈ જોતું છે એ રાજસ ભક્તિ છે, અને મારે બીજાનું ખરાબ કરવું છે એના માટે કંઈ તમે કરો છો એ તામસ ભક્તિ છે. તો રાવણ હતો એ તામસ ભક્તિ, બધું મેળવતો હતો પણ બીજાને હેરાન કરવા હતું. હિરણ્યકશિપુએ તપશ્ચર્યા કરી પણ એ તામસ હતી. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ તામસ હતો, કારણ શિવજીનું અપમાન કરવું હતું. અને જે સંસારમાં બીજાનું અહિત કરવા માટે ભક્તિ કરે છે એનું અહિત થયા વગર રહેતું. ખાડો કરે એ સૌથી પેલો અંદર પડે. રાવણ કઈ હાવ ખરાબ નહોતો. રાવણમાં બધા ગુણો સારા હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. સમજાય છે? રાવણમાં બધા સદગુણો હતા, ખાલી એક જ દુર્ગુણ હતો, એ રાવણ હતો. બીજાને રડાવતો હતો ને એ જ દુર્ગુણ હતો, બાકી એનામાં કઈ ખામી નહોતી. સાહિત્ય દર્પણમાં એક શ્લોક લખ્યો છે, દેશરાગમાં લખ્યો છે. આજ્ઞા શક્ર શિખામણી પ્રણયિની શાસ્ત્રાણિ ચક્ષુર્નવમ ભક્તિ ભૂતપતો પિનાકિની પદમ લંકેતિ ભવ્યાપુરી ઉત્પત્તિ દ્રુહિણાન્વયે ચ તદહો નેદૃગ્વરો લભ્યતે શાચે દેશન રાવણ કવન પુનઃ સર્વત્ર સર્વે ગુણા સર્વત્ર સર્વે ગુણા. સાહિત્ય દર્પણમાં એક શ્લોક આપ્યો છે. આજ્ઞા શક્ર શિખામણી પ્રણયિની શાસ્ત્રાણી ચક્ષુર્નવમ. રાવણની આજ્ઞા ઇન્દ્રને પણ બાધિત બનાવી એવી આજ્ઞા હતી. આપણે બધાએ સાંભળ્યું છે કે 9 ગ્રહોને ઢોલિયા બાંધીને રાખતો હતો. હવે આ જેવો તેવો માણસ કહેવાય? કેટલી મોટી ભક્તિ વિચાર થયા. આપણાથી આપણા આંગણામાં એક ગાય નથી બંધાતી અને 9 ગ્રહોને બાંધ્યા. ઇન્દ્ર જેની આજ્ઞાનું પાલન કરે છે. આજ્ઞા શક્ર શિખામણી પ્રણયિની શાસ્ત્રાણી ચક્ષુર્નવમ. ઇન્દ્ર જેવો ઇન્દ્ર એનાથી ડરતો હોય. બધા જ લોકો ઇન્દ્ર કેમ કરતા હોય અને ઇન્દ્ર જેમ રાવણ કેમ કરતો હોય. આટલું જેનું પ્રાધાન્ય છે, આટલો જેટલો મોટો માણસ છે. આખી દુનિયા કૃષ્ણ કેમ કરે અને કૃષ્ણ રાધા કેમ કરે, તો રાધા કેટલી મોટી છે, કેટલી મહાનતા છે રાધાની. પણ કારણ એ રાધાની મહાનતા કેમ વધી? તો કહે છે કે એને કઈ સત્કર્મ કર્યા છે, એને કઈ પુણ્ય કર્યા છે, એને કઈ તપશ્ચર્યા કરી છે.
राधे तू बड़ी भागिनी कौन तपस्या की, तीन लोक तारण करण सो तुम्हारे आधीन. તેવી કઈ તપસ્યા કરી કે જેને લઈને તારે આધીન થઈ રહે છે? તો રાવણ એટલો મોટો માણસ છે કે ઇન્દ્ર એની આજ્ઞાનું પાલન કરે છે, એને આધીન થઈને એને બાધીન થઈને રહે છે. એનું કારણ હતું રાવણ પાસે 3 આંખ હતી. તમને શંકા જશે કે 3 આંખ તો કેવલ શંકરને જ છે, તો આને ત્રીજી આંખ કઈ આવી? 2 આંખ તો આપણે બધાને છે, પણ રાવણને ત્રીજી આંખ શાસ્ત્રની હતી. એની પાસે જે શાસ્ત્ર હતું, અત્યારનો કોઈ પણ બ્રાહ્મણ જ્યારે જ્યોતિષ કરવા બેસે ત્યારે રાવણનું જ્યોતિષ એવું હતું ગુરુજી. રાવણ એટલો સારો જ્યોતિષી હતો. રાવણ સંહિતા નામનો એક ગ્રંથ છે, એમાં જ્યોતિષનું બહુ સારું લખ્યું છે બધું. તો એની પાસે ત્રીજી આંખ શાસ્ત્રની હતી. અને આ સંસારમાં જેની પાસે શાસ્ત્રની આંખ છે છતાં પણ માણસ ડૂબ્યો. કારણ જ્ઞાન હોય પણ જ્ઞાન કઈ જગ્યાએ વાપરવું ને એની ખબર ન હોય. આ સંસારમાં સૌથી મોટું જ્ઞાન કયું? લોકોને જ્ઞાન થઈ જાય એટલે તરત કહેવા મળે. એ તો આપણને ખબર જ છે. જો તમને એક વાત કહી દઉં, તમે કથા ગમે એટલી સાંભળી હશે, પણ તમને બીજી કથામાં જાવ ત્યારે મજા ત્યારે જ આવશે કે જ્યારે તમે હાવ ખાલી થઈને જાઓ. કથા સાંભળવા જાવ ને ત્યારે સાવ ખાલી થઈને જાવ. દૂધ લેવા જાય અને પાણીની બરણી ભરીને જાય, દૂધ લઈને આવે, એમાં ખાલી વાસણ લઈને જાવ તો ભરીને આવો. એમ જ્યારે પણ કથામાં જાવ, આજે અહીંયા કથા પૂરી થાય, આવતીકાલે બીજા વક્તાની કથામાં જાવ ને તો પાછું એમ ન કેવું હજી તો કાલ આપણે કથા સાંભળી છે, આપણે ખબર છે બધી. ના, બીજા વક્તાની કથામાં જાવ ત્યારે આ ડબલું ખાલી કરીને જાવ. આવું જેટલા લોકોએ ડબલું ભરી રાખ્યું છે ને એને જ ઉપાધિ છે. ખાલી કરી નાખ્યું છે એને કઈ ઉપાધિ જ નથી. જ્ઞાનની વ્યાખ્યા છે, ગુરુજી બેઠા છે, જ્ઞાનની વ્યાખ્યા એ છે જે તમને કઈ ખબર જ નથી, આવી સમજણ થઈ જાય ને તો સમજવું આ મોટું જ્ઞાન છે આ સંસારનું. પણ આપણને તો બે વાક્ય ખબર પડી જાય કે આનું આમ થાય કે તો આપણને એમ થાય ઓહો બધું મને જ ખબર છે. અને જ્ઞાનની સૌથી મોટી ભાષા એ છે બીજાને ઊભા કરે એ જ્ઞાન છે, બીજાને પછાડવા માટે જે છે એ માત્ર જાણકારી છે તમારી પાસે. જ્ઞાન એ છે બીજાને હસતો કરે. નહીં તો ઘણી વખત જ્ઞાનનો ઉપયોગ એવી રીતે થાય, સામે કસોટી કરીને સામેવાળાને રોવરાવા હાટું કસોટી કરે અને એને જ્ઞાન પતાવી કે મારી પાસે જ્ઞાન છે એટલે કસોટી કરી. કસોટી જ્ઞાન છે, કસોટી કરતું નથી, કસોટીમાંથી પાર કરે એ મોટું જ્ઞાન છે આ સંસારમાં. તો એની પાસે ત્રીજી આંખ હતી શાસ્ત્રની. પછી કહ્યું ભક્તિ ભૂત પતો પિનાકિની પદમ. ભક્ત હતો, શિવજીનો પરમ ભક્ત હતો. આના જો ભગવાનનો કોઈ ભક્ત નહીં હોય. અને ઈ રાવણે જ્યારે ભગવાનને પ્રસન્ન કરવા માટે જ્યારે તાંડવ લખ્યું, રાવણ તાંડવ ગાતો હોય તો આખું ધ્રુજે બધું. જટાટવી ગલજ્વલ પ્રવાહ પાવિત સ્થલે. ગુરુજી આ તાંડવ ઉપરથી આપણને ખબર પડે કે ભીણો તો બહુ હશે, કારણ કે એને સંસ્કૃત કેટલું વાપર્યું છે એમાં. અને એનું સંસ્કૃત એનું તાંડવ જેને હરખું રીતે આવડે એને સમજવું આને બરાબર થોડીક વિદ્યા આવડી શકે. નથી એમાં તો ગોટે ચડી જાય. આ તાંડવમાં એ ક્યાંક નું ક્યાંક તો એ સમજો ને કે એ હમમ તંત્ર થઈ જ જાય. હમમ તંત્ર જ થઈ જાય. ગપાષ્ટકમ કરના ગમે તેમ ભેગું કરી દે. રાવણ હા તમે ઓલું જે બીજું તાંડવ શીખ્યું છે એ રીતે શીખ્યું છે બીજું શેલ શું હા એ તમે ગાય. આ જટાટવી ગલજવલ વાળું છે એ બહુ અઘરું છે. એના માટે તમારે પેલા એનું અધ્યયન કરવું પડે, એને કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ પાસેથી ભણવું પડે, એની સંધિ છૂટી પાડવી પડે, નકર ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ થઈ જાય છે. ખાલી ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ, પણ ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ થઈ જાય. ભાગવતજીના છઠ્ઠા સ્કંદની કથા છે વૃત્રાસુરની. ખાલી ફેર એટલો જ પડ્યો. ઇન્દ્ર કર્યું યજ્ઞ થતો તો ઇન્દ્રને મારે એવો દીકરો જોતો હતો એટલે, પણ ઇન્દ્ર થયું તો ઇન્દ્રના હાથે મરે એવો દીકરો થયો. ફેર કાંઈ લાંબો નથી. એમાં જટાટવી ગલજવલમાં ખાલી ભેગું કરી દેવાનું ગમે એમ નથી. આખો અર્થનો અનર્થ થઈ જાય છે. એ શ્લોકોને ગાવા હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈને પહેલા ભણી લો, સમજી લો અને પછી ગાવાનું ચાલુ કરો. પણ થાય છે એવું, ગાવાવાળા એવા, સાંભળવાવાળા એવા, એટલે કોઈને કાંઈ બધું હારી જાય છે. મારી તો એક પ્રાર્થના છે, જેને ગાવું છે ને એને પરફેક્ટ ગાવું. ન આવડે, આપણે નથી રમતા. તમે તમારી જાતે અને એક વાત જિંદગીમાં લખી રાખજો, બધી જગ્યાએ જીતી અને જે આનંદ મળે છે ને એમાં અમુક જગ્યાએ હારવાથી આનંદ મળે. અમુક જગ્યાએ હારી જવાની મજા છે, બહુ બધી જીતવાની મજા છે, પણ અમુક જગ્યાએ હારવાની મજા છે. હારવામાં જે આનંદ મળે એ જીતવામાં નથી મળતો. ક્યાંક સ્વીકાર લેવે આ મારું કામ નથી, અને જ્યારે તમે સ્વીકાર લેશો ને કે આ મારું કામ નથી, ત્યારે તમારી મોટાઈ વધી જશે. ભાઈ સ્વીકાર તો થયો, નહીં તો દુનિયામાં સ્વીકાર ન થતો કોઈ માણસ ભૂલ કર્યા પછી ના આમ જ હોય. આવું
તો ભગવાન શિવનો પરમ ભક્ત હતો, જ્ઞાની હતો. ભક્તિ ભૂત પદો પિનાકિની પદમ, અને વળી પાછો લંકેતિ ભવ્યાપુરી, લંકા જેવી ભવ્ય અને દિવ્ય નગરી હતી એની પાસે. સ્ફટિક મણિના મહેલ, પણ કરુણા એ હતી, વસનાર સૌ વિકરાળ હતા. એના પછી તો અદ્ભુત વાત હતી. ઉત્પત્તિ દ્રુહિણાન વયે ચ તદહો, સારામાં સારા કુળમાં ઉત્પન્ન થયો હતો, બ્રહ્માના વંશમાં ઉત્પન્ન થયો છે. સંસારમાં 3 વસ્તુ કેવલ પ્રભુની કૃપા હોય તમને મળે. એક સારા કુળમાં જન્મ, એક સારી તમારી કીર્તિ, એક સારા કુળમાં જન્મ, એક સારી તમારી કીર્તિ, અને એક સારું કાંચન. પૈસો બધા પાસે હોય, સોનું બધા પાસે હોય, પણ બધું સારું જેવું ન હોય. રાવણ પાસે 3 હતું. બ્રહ્માનું કુળ હતું, પુલત્સના દીકરા હતા, જેની માં કઈ કઈ છે, જેની માં કઈ કશી છે, એના દીકરો બન્યો છે. આ બધું રાવણ પાસે હતું. આ લંકામાં એટલી બધી ભવ્યતા, એટલી બધી દિવ્યતા, એટલી બધી સંપત્તિ, કીર્તિ એટલી હતી એ રાવણની. પણ સૌથી મેં તમને કહ્યું એમ એક જ વાત હતી, એના દુર્ગુણ એક જ હતો, એ રાવણ હતો. રાવણ પાસે બધું હતું, પણ રાવણ પાસે રાવણ હતો ને એટલે બધાનો મહિમા ઘટી ગયો. બધાને હેરાન કરતો હતો. બાકી જો એક બધાને હેરાન ન કરતો હોત તો આજે રાવણને પૂજાતો હોત. તો ઘણા તો રાવણને ગુરુ માની એને મંદિર બનાવ્યા હોત, જો એને હેરાન ન કર્યા હોત. આ સમજાય તમને? આખું ભાણું અથવા તો તમે સરસ મજાનો દૂધ પાક ખાધા પછી એક નાનો એવો ખાલી મૂળો ખવાઈ જાય ને એટલે પછી ઓટકાર તમને મૂળા નો જ આવે. એમ તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલી કીર્તિ હોય, ગમે એટલું કુળ સારું હોય, પણ તમારો એક દુર્ગુણ હોય એટલે સમાજને તમારો દુર્ગુણ દેખાય છે. આ સંસારને દુર્ગુણ જોવાની ઈચ્છા છે. નકર રાવણ જેવો ભક્ત જ નહોતો આ સંસારમાં કોઈ. સ્વયં ભગવાન મહાદેવ કહેતા કે રાવણ તમે મારા ઘરનું વાસ્તુ કરવા આવો, તો કઈ નાની વાત છે? સ્વયં ભગવાન શિવ કહે છે કે તું મારા ઘરનું. અરે મેં કથા સાંભળી છે કે ભગવાન રામ જ્યારે સમુદ્રની પૂજા કરવી હતી ત્યારે રાવણને બોલાવ્યો છે પૂજા કરવા. વિમાન લઈને આવ્યો છે. આનાથી બીજો કોણ માણસ હતો? બધું હતું એની પાસે, પણ એક હારે રાવણ હતો એટલે આ સંસારમાં એની પૂજા ન થઈ. આજે હનુમાનજી મહારાજ ભગવાનના ભક્ત હતા, પણ સર્વત્ર પૂજાય છે. આ દુનિયામાં કોઈ ગામ એવા છે જ્યાં શિવાલય નહીં હોય, કોઈ ગામ એવા છે જ્યાં રામજી મંદિર નહીં હોય, કોઈ ગામ એવા છે જ્યાં રાધાકૃષ્ણ મંદિર નહીં હોય, પણ એક ગામ એવું નહીં જ્યાં હનુમાન નહીં બેઠો હોય. ભગવાન હનુમાનજી બધા જ ગામો બેઠા છે. આ દુનિયાના બધા સંપ્રદાયના લોકો અલગ અલગ ભગવાનને માને, પણ કોઈ એવો માણસ નહીં જે ભગવાન હનુમાનને નહીં માનતો. બધા હનુમાનને માને. હનુમાનજી મહારાજ સર્વગુણ સંપન્ન હતા. એવં ગુણ ગણેર યુક્તા યસ્ય સ્યુ કાર્ય સાધકા, જે પોતાના સ્વામીનું કાર્ય સાધવામાં આટલો ઉત્તમ હોય, આવું ઉત્તમ દૂત છે. સર્વગુણ સંપન્ન હોય, પછી એના માલિકને પોતાના કામના સફળતાની ચિંતા ન કરવી પડે. જેનો દૂત જ સારો હોય. ભગવાન જેવા ભગવાન દૂત બનીને આવ્યા, તે નિષ્ફળ ગયા. હનુમાનજી નિષ્ફળ ન ગયા. પાંડવોના દૂત બનીને ભગવાન આવ્યા હતા, એ દુર્યોધનને ન સમજાવી શક્યા. એક વાનર રામજીને સમજાવી ગયું. ક્યારે? સુગ્રીવ માટે જ્યારે આવ્યો નીચે હનુમાનજી મારા પહેલી મુલાકાત ગોઠવાઈ ગઈ, અને એ મુલાકાતમાં એણે સુગ્રીવ પ્રત્યેની એટલી વાતો રજૂ કરી. ભગવાન વાતો સાંભળી અને અંતે સુગ્રીવ સાથે મુલાકાત મિલન થઈ ગયું, એની વચ્ચે સંધિ જોડાઈ ગઈ. આ દૂત એવો હતો કે જેને સુગ્રીવની મુલાકાત, સુગ્રીવનું ભાઈબંધી ભગવાન હારે ગોઠવી હતી. નહીં તો ભગવાન પણ દૂત બનીને આવ્યા હતા, તો દુર્યોધન ન સમજ્યો. ભગવાન એમાં ભગવાન નહોતા સફળ થયા, ન સમજાવી શકાય એને. તો જેનો દૂત સારો હોય, એના માલિકને એની ચિંતા ન હોય કોઈ દિવસ. એના કામ કોઈ અધૂરાય ન રહે. ભગવાને સર્વગુણ સંપન્ન કીધા. કારણ પરમાત્માએ શું જોઈને કીધું? વાલ્મીકી રામાયણ લખે છે, ન મુખે નેત્રયોશ્ચાપી લલાટે ચ ભ્રુવોસ્તથા અન્યેષ્વપી ચ સર્વેષુ દોષઃ સંવિદિતઃ ક્વચિ. બધા લોકો આપણે મંદિરમાં જઈએ તો આપણે ભગવાનના મોઢા સામું જોઈએ, ભગવાનની આંખો જોઈએ, ભગવાનના હોઠ, ભગવાનના ઘરેણા, ભગવાનના પગ જોઈએ. આ સંસારનો દરેક જીવ ભગવાનના ચહેરા સામું જોવે છે, અને પરમાત્માએ પોતાના દૂત હનુમાનના ચહેરા સામું જોયું. ભગવાને સર્વગુણ સંપન્ન એટલા માટે કીધા કે પરમાત્માએ હનુમાનજી અત્યાર સુધીના જેટલા કાર્યો કર્યા
એમાં એના મોઢા ઉપર, એના નેત્રોમાં, એના લલાટમાં, એના ભવમાં, એટલે કે આ બે નેણની વચ્ચેનો જે ભાગ, આમાં કોઈ પણ જગ્યાએ પરમાત્માને એક પણ કાર્યમાં ક્યાંય દોષ ન દેખાડો. નકર આપણે ક્યારેક કામ કરતા કરતા કોઈક આપણું કામ કરતા હોય, આપણે કંઈક હોય તો નથી આમ મોઢું બગડી જતું, મજા ના આવી. આંખોનો ભાવ બદલી જાય, નિગાહે કહી ઓર નિશાના કહી ઓર, બહુ થતું હોય. નિશાન ક્યાં કોઈ ને આંખો આપણી લીધે હોય, આ દોષ છે આંખનો. નહીતર જ્યાં નિશાન હોય ત્યાં જ આપણી આંખો હોવી જોઈએ. ઘણા ફોટો પડાવતા, આમ ફોટો પડાવવા, અરે આમ હોવો જોઈએ ફોટો. જ્યાં તમે આપણને ખબર ન પડી, આંગળી આમ ચીંધે જોવે આમ, તો નેત્રોની ભૂલ છે, નેત્રનો દોષ છે. પણ ભગવાન રામે કહ્યું, ન મુખે નેત્રયોશ્ચાપી લલાટે ચ ભ્રુવોસ્ તથા. મેં તારા મોઢામાં, તારા નેત્રમાં, તારા લલાટમાં કે તારી ભોમાં ક્યાંય પણ મને કોઈ પણ પ્રકારનો દોષ પ્રગટ થયો હોય એવું ક્યાંય મને જોવા નથી મળ્યું. એટલે કહું છું હનુમાન, તું સર્વગુણ સંપન્ન છો મારા માટે. ભગવાન પાસે ઉત્તમ દૂત હતા એટલે કાર્યની સિદ્ધિ થઈ છે. તમારી હારે જે માણસો હોય છે ને, તમે જેટલા મહત્વના છો એટલા તમારી હારે હોત મહત્વના છો. હા, હું ક્યારેક અહીંથી કોઈ પણ વસ્તુ પ્રસ્તુત કરવામાં સફળ થઈ જાઉં, એમાં મારી એકલાની સફળતા નથી, મારી હારે આ બધા જોડાઈ જાય છે એટલા માટે સફળતા થાય છે. બાકી આ લોકો જો અલગ ભાગે તો સફળતા ન થાય. આ બધા લોકો સાથે જોડાઈ જાય છે, એ પોતાના કામની સારી અહીંયા પ્રેરણાથી આવે છે, એટલા માટે મારું કામ સારું થઈ જાય છે. એમ ભગવાન રામ કહે છે કે મારી પાસે હનુમાન જેવો દૂત છે એટલા માટે મારું કાર્ય બધું સંપન્ન થઈ રહ્યું છે. જો યોગ્ય વાહક ન હોય ને તો માલિકની કાંઈ પ્રશંસા વધે નહીં. રામકૃષ્ણ પરમહંસજી પાસે જ્ઞાન બહુ હતું, પણ જો વિવેકાનંદજીને મળ્યા ન હોત તો રામકૃષ્ણ કોઈ ઓળખતું જ ન હોત. કારણ કે તો એક જગ્યાએ બેઠા હતા, એ ક્યાંય જતા નહોતા ક્યાંય, એ તો એક જગ્યાએ બેસીને આસન લગાવીને બેસતા હતા ને બધે પોતાનું ધ્યાન કરતા હતા, પોતાની સમાધિ, પોતાની ભક્તિ કરતા હતા. પણ એને વિવેકાનંદ જેવો શિષ્ય મળી ગયો, દૂત મળી ગયો, એટલે એની રામકૃષ્ણ પરમહંસનું જે જ્ઞાન હતું એ ઘેરે ઘેરે પહોંચાડ્યું. રામકૃષ્ણ પરમહંસને ઓળખતા થયા કેમ? એનો દૂત વિવેકાનંદજી મળ્યા. રામજીને ઓળખતા થયા કેમ? તો કહે છે એનો દૂત હનુમાનજી મળ્યા છે. ચાણક્ય પાસે ચંદ્રગુપ્ત મૌર્ય ન હોત તો ચાણક્યને કોઈ ઓળખતું નહોતા. કોણ ઓળખત એને? એની વિદ્યાઓ અને ચાણક્ય નીતિને આ ચંદ્રગુપ્ત મૌર્યના હિસાબે આપણા સુધી પહોંચી. શિવાજીને આજે આટલા બધા ઓળખીએ છીએ એનું મૂળ કારણ છે કાંઢાણાનો એક કિલ્લો હતો, કાંઢાણા કિલ્લો, અને એને જીતવાની વાત એના જ સેનાપતિ તાનાજી કરીને એક સેનાપતિ હતા. તાનાજીએ કહ્યું કે મહારાજ આપણે આ કિલ્લો જીતવો જોઈએ. તો શિવાજી કહ્યું હાલો જઈએ. કીધું તમારે શું જરૂર છે, હું જાઉં છું ને. તાનાજીએ પોતાના શૌર્યથી એ કિલ્લો જીતી, પોતાના શૌર્યથી એ કિલ્લો જીતી અને શિવાજીને આપ્યો. પણ ઘટના એ ઘટી કે જ્યારે તાનાજીએ એ જિલ્લો જીતો તો ખરા, પણ તાનાજીમાં શહીદ થઈ ગયા, મૃત્યુ પામ્યા. અને પછી શિવાજીએ એ જે કાંઢાણા કિલ્લો હતો એને નામ આપ્યું છે સિંહગઢ. અને શિવાજી એક વાક્ય બોલ્યા હતા, ગઢ આલા સિંહ ગેલા. આ ગઢ તો આવ્યો પણ મારો સિંહ તાનાજી વયો ગયો. જો તાનાજી ન હોત તો સિંહ આ ગઢને લીધે આજે આપણે શિવાજીને ઓળખતા હોત. તમારી હારે કોણ છે એનાથી બહુ મહત્વ તમારી ઊભી થાય છે. તો હનુમાનજીને રામ મળ્યા અને રામને હનુમાન મળ્યા. હનુમાન નામ શું કામ પડ્યું? નામનો મહિમા છે. નામનો મહિમા ન હોય તો તમે જુઓ, દીકરાનું નામ સૌ લોકો રાખશે. આ મારો કનૈયો છે, કનૈયો બધા નામ રાખશે. કોઈથી કોઈ રાખ્યું કંસ? એક નામ બતાવો, લ્યો મને કંસ. એક નામ રાવણ બતાવો. અમારો રામ છે. નામનો મહિમા છે. હનુમાન નામ શું કામ છે? નામમાં શું રાખ્યું છે? આવું શેક્સપિયરે લખ્યું છે, વોટ ઇઝ ધેર ઇન નેમ. નામમાં શું ભર્યું છે? પણ નામમાં છે એ ક્યાંય નથી. કારણ જ્યારે ભગવાન, આપણે સંસારનો માણસ, સંસારનો જીવ દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ કરે છે, અને ભગવાન જ્યારે દુઃખી થાય છે, ભગવાન જ્યારે આપત્તિમાં આવે છે ત્યારે ભગવાનના નામને લેવાય છે. ભાગવતજીમાં કથા છે કે જ્યારે પૂતના આવી ત્યારે પૂતનાની ઉપર, પૂતનાએ ભગવાન ઉપર જ્યારે ભગવાનને ઝેર પીવડાવ્યું પછી મા એને લઈ આવ્યા ભગવાનને. પછી માએ પૂતના કવચ ગાયું છે, ઇન્દ્રિયાણી ઋષિકેશ. તારા ઇન્દ્રિયોની રક્ષા ભગવાન ઋષિકેશ કરે, તારા મનની રક્ષા ભગવાન નારાયણ કરે, તારા ચિત્તની ભગવાન કૃષ્ણ ગર્ભ, તારા ચિત્તની, તારા બુદ્ધિની રક્ષા કરે. એમ ભગવાનના નામો લીધા છે. જ્યારે ભગવાન આપત્તિના સમયમાં આવ્યા તો એનું નામ લીધું છે. અમુક નામ આવે ને ત્યાં આપણા ચરિત્રો યાદ આવી જાય. તમે કોઈ કંસને જોયો? હાલો, કંસને જોયો? કંસને ન જોયો ને? તો કંસ બોલે તો શું થાય તમને ખબર પડી જાય કે કંસ એટલે બધાને હેરાન કરવા વાળો. બાલકૃષ્ણ નામ બોલાય ત્યાં, કોઈ કૃષ્ણ જોયા નથી પણ બાલકૃષ્ણ નામ બોલાય ત્યાં આપણી સામે એક માથા ઉપર અંબોડો વાળ્યો હોય, સરસ મજાનું પિતાંબર પહેર્યું હોય, ગળામાં માળા પહેરી હોય, માથામાં મોરપીંછ નાખ્યું હોય, અને એ કોઈકના ઘરનું માખણ ચોરીને ખાતા હોય, એ કૃષ્ણ આપણે દેખાય જાય. એના બધા ચરિત્રો આપણને યાદ આવી જાય.
કોઈ નામ લેવાથી જેના ચરિત્રો યાદ આવી જાય એટલે નામનો મહિમા છે આ સંસારમાં. તો હનુમાન શબ્દનો અર્થ શું? હનુ શબ્દનો અર્થ છે દાઢી. તો દાઢી તો બધાને છે, તો આપણને કોઈ હનુમાન ન કીધા. દાઢી આપણી છે ને, તો હનુમાન આપણને ન કીધા કોઈએ. તો અહીંયા વિશેષ વાત છે કે હનુમાન શું કામે? તો શાસ્ત્રની ભાષામાં હનુ ધાતુ ઉપરથી નામ પડ્યું છે હનુમાન. યો હંતી પરાન નાશયતી શક્તિમાન અસ્તિ સહ હનુમાન. હનનો અર્થ છે મારણ કરતા. પણ જેની ડાબા ભાગની દાઢી તૂટી ગઈ અને પછી ઇન્દ્રએ કહ્યું કે એનું પરાક્રમ આટલું મોટું છે, દાઢી તૂટી ગઈ છે, પણ આજથી એ હનુમાન તરીકે ઓળખાશે. ઇન્દ્રના વજ્રથી જેની દાઢી તૂટી ગઈ એનું નામ છે હનુમાન. પછી તો દેવતાઓએ પોતાની બધી જ શક્તિઓ એને આપી છે. તો અહીંયા નામનો મહિમા બતાવ્યો. તો એ હનુમાનના એક કથા આપણે લઈને અહીંયા આવ્યા છીએ. એ હનુમાન ચરિત્રની કથા આપણે સાંભળવા માટે શ્રીલંકામાં આવ્યા છીએ. તો એ હનુમાન આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે? માન તો ક્યાં ઉપયોગી નથી, હનુમાન ઉપયોગી છે. ગુરુજી જેટલા શબ્દોની પાછળ માન આવે ને એ હેરાન કરી જાય. જેટલા શબ્દોની પાછળ માન આવે હેરાન કરે. સૌથી પેલું અભિમાન. જેને આવ્યું જોઈ લો તમે, જડા મૂળ કાઢ્યું જેને એને આવ્યું પાછળ માન. હનુમાન હવામાન સારું હોય તો ઠીક છે, બગડે તો પોથયાત્રા ઉભી રહી જાય. વરસાદ છે કેમ દેવા તરત બદલી જાય. અને અહીંયા તો નક્કી જ નહીં, કઈ વરસાદ આવી જાય કઈ તડકો આવે. હવામાન મહેમાન ટાણે આવે ટાણે વૈયા જાય તો વાંધો ન આવે. પછી અમુક મહેમાન હોય તો લપ પગે ચોટે. એકવાર એક ભાઈના ઘરે એનો મિત્ર આવતો હતો. આમ દૂરથી જોઈ ગયા આવડો હાડો લપડો આવે છે, જાહેર નહીં કરી રીતે. એટલે એના ઘરવાળાએ કીધું સાંભળ જલ્દી મને 2 ગોદા આપી દે, 1 બ્લેન્કેટ આપી દે. કેમ? હું ઓઠીને હોઈ જાઉં છું અને મારો મિત્ર આવીને કહે છે કે તમારા ભાઈને મજા હતી એટલે એ સૂઈ ગયા છે, એને તાવ આવે છે, બહુ ઠંડી લાગે છે, નકરી જાહેર નહીં અહીંથી. સારું 2 ગોદડા અને 1 બ્લેન્કેટ ઓઢાડીને સૂઈ ગયો. મિત્રએ આવીને કીધું કે ભાભી મારા ભાઈ છે પણ એને બહુ તાવ આવ્યો છે ને એટલે અત્યારે એને ઠંડી લાગે છે એટલે સૂતા છે. મારા ભાઈને તાવ આવ્યો છે? અરે તો તમારે રોકાવું પડશે કે દવાખાને લઈ જવા પડે. તો રોકાણો. એ બહાર સોફામાં બેઠો થોડી વાર થઈ એટલે પત્ની ઘરમાં ગયા એટલે બોલાય પૂછ્યું ધીમેથી, બોલો. એ કે એને તમને કીધું તાવ આવે તો રોકાણો. કે મારા ભાઈને કદાચ વધારે તાવ આવે ને દવાખાને લઈ જવા પડે, તમે એકલા શું કરો? એ રોકાણો છે. અરે રે થોડીક વાર થઈ, પત્ની ઘરમાં કામ કરતા પૂછ્યું મારા ભાઈને કઈ રાહત? તો કે ના હજી એમ જ છે, એને શરીર બહુ દુખે છે. તે બરાબર પત્ની ઘરમાં ગયા ને ખોટે ખોટું કીધું કે તાવ બહુ ચડ્યો છે એટલે પગ દાબો મારા. અને પત્ની પગ દબાવતા. તે ઓલો ભાઈ અંદર આવ્યો મિત્ર, બોલતા ને હુવા દો ભાભી તમે ઘરનું કામ કરો, પગ હું દબાવ લાવ. પગ ઈ દબાવતો હતો. કલાક 2 કલાક ગઈ, પગ દબાવવાનું ચાલુ છે. ઓલા અંદર ગોદડામાંથી પૂછ્યું ઓલી લપ ગઈ કે હજી રોકાણી? તો ઓલા પગ દબાવતા જવાય હવે તો પગે ચોટી છે કે હવે પગે વળગી છે. એ મહેમાન ટાણે આવીને ટાણે વૈયા જાય તો બરાબર છે, નકર મહેમાન મેની જેમ આવીને વૈયા જાય ને તો બરાબર. તો માન શબ્દમાં પાછળ આવ્યો એ હેરાન કરે. સન્માન થાય ત્યારે બહુ ગમે, પાછું અપમાન તો હેરાન કરે. સન્માન થાય તમને આજે સોફામાં બેહવા મળે અને કાલ તમને પાછળ ખુરશીમાં બેહવા મળે એટલે પછી મજા ન આવે. તો સન્માન, અપમાન, હવામાન, મહેમાન, અભિમાન એ તાપમાન હવામાનમાં આવી જાય. હાલો પછી આગળ વધે. વિમાન જો બરાબર આમ સ્થિર હાલ્યું જાય ને બરાબર મસ્ત મજાનું લેન્ડિંગ થઈ જાય તો બરાબર છે. બાકી ઉપર જ ખામી આવી જાય પછી લેન્ડિંગ ટાઈમ હોય જ નહીં. તો 3 વસ્તુ એકારે મળે. કેટલું મળે? વિમાનમાં કંઈક ખામી આવે ને એ બરાબર પ્રોપર લેન્ડિંગ ન થાય એટલે 3 વસ્તુ એકારે મળે. મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન, બધું એકારે. આ વિમાન આ જેટલા શબ્દોની પાછળ માન આવે બધા હેરાન કરી જાય. એક આપણો હનુમાન એવો છે જે તમને હેરાન ન કરવા દે. એક હનુમાન એવો છે. તો આવા હનુમાનજીની કથા આપણે સૌ લોકો લઈને અહીંયા આવ્યા છીએ અને એ હનુમાનજીના ગુણાનુવાદ આપણે બધાને ગાવા છે. તો એ હનુમાનજીની કથાના સુંદર મજાના પ્રાગટ્યની કથા અને પછી એના જે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલે સંકાર અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. 8 સિદ્ધિઓ એની પાસે માગવી જોઈએ. હનુમાન પાસે શું મગાય? બળ, બુદ્ધિ, વિદ્યા આ બધું માગવું જોઈએ.
તો પણ એ વસ્તુ શું કામ માગવી જોઈએ? જેની પાસે છે એની પાસે માગવાની છે. તો એની કથા આપણે આવતીકાલે સાંજે 5 વાગે મળીશું. કાલે 5 વાગે, 5 થી 7:30 આપણી કથા થશે. 7:30 થી 8:30 1 કલાક તમે જમશો અને 9 વાગ્યાથી પછી આપણે પાછો ભાઈ જયદેવભાઈને સાંભળીશું વાલાને. અને આવો આજના દિવસની કથાને વિશ્રામ આપ્યા. થાકીને આવ્યા છો બહુ, કારણ કે આજે બસમાં આમ ઓલા નાગની જેમ આપણને શીખવાડી દીધું. ઘણા ઉતર્યા પછી આમ કરતા છે. પણ શું હિલ ભગવાને અહીંયા ડુંગરા કાપીને આપણને અહીં મોકલ્યા છે. કેટલું ઉપર આવ્યા તમને ખબર છે? કેટલું ઉપર આપણે આવ્યા? 2000 ફૂટ જેટલું ઉપર આપણે આવ્યા છું. અને બસ તમે આમ ને આમ હજી ઉપર હાલ્યા જ જાઓ, ઉપર હાલ્યા જ જાઓ, ઉપર હાલ્યા. એટલે એમ નહીં, તમે તો તમારી કીર્તિ આમ ઉપર હાલી જાય એમ. તમે તો હા ઊંધું લઈ જાઓ છો. આવો જે હનુમાન ઉપર આ બધું ચડી રહ્યું છે એના ચરણમાં એક પુષ્પ સમર્પણ કરીએ. તેલ ચડે સિંદૂર ચડે, ચડે આંકડાના ફૂલ. તેલ ચડે સિંદૂર ચડે, ચડે આંકડાના ફૂલ. હનુમાન ચાલીસા બોલતા, હનુમાન ચાલીસા બોલતા, એને થાય